કાસામાલા ગેંગનો સૂત્રધાર હુસેન સુન્ની સહિત 3 ખંડણી કેસમાં જેલમાં જતા હવે ગુજસી ટોક હેઠળ ધરપકડ કરાશે। હાથીખાના વિસ્તારમાં યુવકને રિવોલ્વર બતાવી ₹1 લાખની ખંડણી માંગવાના કેસમાં પકડાયેલા કાસામાલા ગેંગના મુખ્ય સૂત્રધાર હુસેન સુન્ની સહિત 3 આરોપીના રિમાન્ડ પૂરા થતાં ક્રાઇમ બ્રાન્ચ તેમનો કબજો લેશે। હાથીખાના નજીક ચમન ટેકરા ખાતે રહેતા જાકીર નામના યુવક પાસે ₹1 લાખની ખંડણી માંગી કાસામાલા ગેંગના સૂત્રધાર હુસેન કાદર મિયા સુન્ની રહેવાસી કાસામાલા કબ્રસ્તાન પાસે ભૂતડી જાપા પાછળ અને તેના ભાઈ અકબર સુન્નીએ ધમકી આપી હતી। જ્યારે મો અલીમ ઉર્ફે હાલિમા પઠાણે રિવોલ્વર બતાવી ધમકી આપી હતી। મોહમ્મદ અલીમે યુવક પાસેથી ક્રેડિટ કાર્ડ અને ₹11,000 લઈ લીધા હતા, તેમજ કાર્ડ પરથી ₹85,000 અને 80,000ના 2 ટ્રાન્ઝેક્શન પણ કર્યા હતા। 3 મહિના પછી તેમણે યુવકને પૈસા બાબતે સમાધાન કરી લેવા માટે ધમકી આપતા કારેલીબાગના પીઆઈ હરિત વ્યાસે ત્રણેય સામે ખંડણીનો ગુનો નોંધ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં 3 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા હતા। તેમના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો। હુસેન સુન્નીની કાસામાલા ગેંગના 9 સાગરીતો સામે ક્રાઇમ બ્રાન્ચે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધતા 5ની ધરપકડ કરાઈ હતી। જ્યારે ખંડણીના કેસમાં જેલ ગયેલા 3 આરોપીની પણ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાશે। આ ઉપરાંત હત્યાના પ્રયાસના આરોપમાં જેલમાં રખાયેલા હુસેનના ભાઈ સિકંદરની પણ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ માટે તજવીજ કરાશે। હુસેન સુન્નીની ગેંગની ડાયરી અને રિવોલ્વરની તપાસ માટે 2 ટીમ સૌરાષ્ટ્ર અને આગ્રા જશે। કાસામાલા ગેંગની તપાસ અને પુરાવા એકત્રિત કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમો સૌરાષ્ટ્ર અને આગ્રા રવાના થશે। ખંડણી, ધમકી, લૂંટ જેવા ગુનાઓ આચરી ભયનો માહોલ ઊભો કરનાર હુસેન સુન્નીની કાસામાલા ગેંગ દ્વારા એક ડાયરી રાખવામાં આવતી હોવાની પોલીસની વિગતો મળી છે, જ્યારે તેમની પાસે રિવોલ્વર પણ છે, જેથી પોલીસની ટીમ ડાયરી કબજે કરવા માટે સૌરાષ્ટ્ર અને રિવોલ્વરની તપાસ કરવા માટે આગ્રા જનાર છે। TV18 ન્યૂઝ, વડોદરા।